જાડેશ્વરના નર્મદા તટે આવેલ અને જિલ્લા પંચાયત હસ્તકના સરકારી નર્મદા પાર્કમાં લગ્નના આયોજનથી વિવાદ સર્જાવા પામ્યો છે. ભરૂચના જાડેશ્વર ખાતે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે નર્મદા પાર્ક સ્થાનિક લોકોના આનંદ પ્રમોદ અને મનોરંજન માટેનું સ્થળ છે. બવડાએ તૈયાર કરાયેલા સ્થળનો ઉપયોગ માત્ર મનોરંજન અને આનંદ પ્રમોદ માટે થાય તે હેતુ હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી નર્મદા પાર્કનું સંચાલન જિલ્લા પંચાયતને સોંપવામાં આવ્યું છે. ત્યારે નર્મદા પાર્કનો ઇજારો કોને અને ક્યારે તેમજ કઈ કઈ શરતોને આધીન આપવામાં આવ્યો છે તેનું સ્પષ્ટીકરણ હજુ નથી. ત્યારે હાલમાં નર્મદા પાર્કમાં લગ્ન પ્રસંગ માટે આપવામાં આવ્યો છે અને 23 અને 24 નવેમ્બરના રોજ ધામધૂમ સાથે અહીં લગ્નનો પ્રસંગ યોજાનાર છે. ત્યારે તે માટે હાલમાં ત્યાં ભવ્યાતિભવ્ય લગ્ન પ્રસંગનું સેટ ઊભું કરવામાં આવ્યો છે, જેના કારણે મુલાકાતીઓમાં રોષ ફેલાયો છે. નર્મદા પાર્ક ખાતે સવારે તથા સાંજે મુલાકાતીઓની ભીડ રહેતી હોય છે. થોડા વર્ષો પહેલા પાર્કમાં આવેલો બ્રિજ તૂટી જતા મુલાકાતીઓના મોતની ઘટના પણ બની હતી. લગ્ન માટે પાર્કનો ઉપયોગ કરવાની મંજૂરી કોને આપી તે પ્રશ્ન ઉઠવા સાથે વિવાદ પણ સર્જાઈ રહ્યો છે. આ મુદ્દે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવે તે આવશ્યક છે, જેથી આ વિવાદ વધુ ન વકરે.